ગીર સોમનાથમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોંગ્રેસ પરિવાર દ્વારા વેરાવળ નગરપાલિકાના પ્રશ્નોના ઉકેલ માટે ખાસ ફરિયાદ નિવારણ કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે। વેરાવળ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં આ કેમ્પ યોજીને લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી। કેમ્પ દરમિયાન સ્થાનિક રહીશોએ ભૂગર્ભ ગટરની નબળી કામગીરી અને ગંદા પાણી ભરાવવાની ગંભીર ફરિયાદો કરી હતી। ધારાસભ્યએ લોકોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના લેખિત ફોર્મ ભરાવ્યા હતા। ગટરના પાણીનો સમસ્યાથી પીડાતા વિસ્તારોની ધારાસભ્ય રૂબરૂ મુલાકાત લીધી હતી અને પાલિકાની બેદરકારી બદલ રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે અમે સતત ઘણા દિવસોથી હરેક વોર્ડમાં 1 થી 11 વોર્ડમાં વોર્ડ વાઇઝ જે ફરિયાદ લોકોની હોય નગરપાલિકાને અનુલક્ષીને કે જે પાણી ગટર લાઇટ અને અન્ય સમસ્યા હોય એના ફોર્મ લઈને ભરવા માટે નીકળ્યા છે। ત્યારે તમામ વોર્ડોમાં 1 થી વોર્ડ લઈને તમામ વોર્ડોમાં ખૂબ મોટી પ્રમાણમાં લોકોની સમસ્યા છે। નગરપાલિકાની સંપૂર્ણ રીતે બેદરકારી આવી રહી છે। નગરપાલિકા દ્વારા લોકોના પાસેથી ટેક્સ લેવામાં આવે છે। વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ટેક્સ લેવામાં આવે છે, પણ જરાય કામગીરી કરવામાં નથી આવતી। લોકોના ટેક્સના રૂપિયા જે છે એ ખોટી જગ્યાએ વાપરવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। ત્યારે આજ મેં રોજ જોયું ત્યારે લોકોએ મને કીધું કે તમે અહીંયા આવ્યા છો, રૂબરૂ ફોર્મ ભરો છો તો રૂબરૂ જોઉં ત્યારે મને લોકો દ્વારા બતાડવામાં આવ્યું ત્યારે મોટે પાયે ગટરોના પાણી રોડ રસ્તા ઉપર છે। અહીંયા પાછળ તમે જોઈ શકો છો તો અહીંયા તો ઓછામાં ઓછું 3 કે 4 વીઘા જે લોકો આજુબાજુ રહે છે વચ્ચોવચ્ચ ત્યાં ગટરનું પાણી ભરાયેલું છે અને રોડ રસ્તા ઉપર ગટરનું પાણી ભરાયેલું છે। ત્યારે ખૂબ રોગચાળો એ ફાટી નીકળ્યો છે અને લોકોની સમસ્યા પણ ખૂબ ખરાબ છે। ત્યારે આ વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકાની જિમ્મેદારી આવી છે કે તાત્કાલિક ધોરણે જે ગટરોની પાઇપલાઇનો તૂટી ગઈ છે એ જોઈન્ટ દેવામાં આવે। હારે પીવાની પાણીની લાઈન છે એની સાથે ગટરનું પાણી પણ આવે છે। લોકોને પણ રોડ રસ્તાની સુવિધા તો નથી આપી શકતા, પણ લોકોને ગંદુ પાણી પીવું પડે છે। ત્યારે મેં પોતે એક ધારાસભ્ય તરીકે મુલાકાત લીધી છે અને તમામ લોકોને આ ફોર્મ ભરવાનું કીધું છે। ત્યારે કંઈક ગેસની લાઇનનું પણ કામ ચાલતું હતું, એના દ્વારા પણ ખૂબ નુકસાન કરવામાં આવ્યું છે। ત્યારે આ રોડ રસ્તા તો જોવા નથી મળતા, પણ ખૂબ ગટરોનું પાણી ચારેકોર ફેલાયેલું છે, 3 વીઘામાં ફેલાયેલું છે। પાણી સાથે પણ મળેલું છે। ત્યારે આજ લોકોને ગંદુ પાણી પીવું પડે છે। ત્યારે આ તમામ સમસ્યા લઈ અને હું નગરપાલિકામાં જવાનું છે। નગરપાલિકા દ્વારા વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તો આ રિજનલ કમિશનર પાસે રજૂઆત કરવાની, જરૂર પડે તો કમિશનર પાસે રજૂઆત કરવાની છે। છતાં પણ આ પ્રશ્ન નું સોલ્યુશન આવે તો 16 તારીખનો રોજ વિધાનસભા શરૂ થવાની છે। ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આ પોટલા લઈને જવાનું છે, જેને એ લોકોની સમસ્યાનું